टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આગળ વધીએ તો અમદાવાદ ગ્રામ્યમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક યથાવત છે। ચાંગોદરમાં 2, વિરમગામમાં 4 અને ધોળકામાં મળીને કુલ 7 બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી। અમદાવાદ જિલ્લામાં ચાંગોદર, વિરમગામ અને ધોળકામાં વસતા શંકાસ્પદ લોકોને એકસાથે બોલાવીને તેના વેરિફિકેશનની કામગીરી પોલીસ કરી રહી છે। औद्योगिक એકમોમાં કામ કરતા અને બહારથી આવેલા લોકોના આધાર કાર્ડ અને તેના વતનના પુરાવા જોઈને પોલીસ બાંગ્લાદેશીઓની ઓળખ કરી રહી છે। આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ અને બેંક એકાઉન્ટના આધારે વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે। અંદાજિત 800 થી વધુ જેટલા વ્યક્તિઓને એક સાથે એકઠા કરી અને તેમના વેરિફિકેશનની પ્રક્રિયા હાલ ચાલુમાં છે। ગઈકાલથી ખાસ ડ્રાઈવ ચલાવી અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ વતી અને એલસીબી એસઓજીની ટીમ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવેલી છે તેમાં 8 વ્યક્તિઓ જે છે તે ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશી હતા અને ભારતની અંદર કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ કે કોઈપણ પ્રકારના કાયદાકીય જોગવાઈઓને ફોલો કર્યા વિના ગેરકાયદેસર રીતે નિવાસ કરતા હતા। આવા 8 વ્યક્તિઓને હાલ ડિટેન કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।